જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ ને સીતારામ. સૌ ડાયરાને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. હવે નાસ્તો કરવાનો વારો છે. જો અમારા છોકરા નાસ્તો કરવા માંડ્યા. હું એવું બનાવ્યું? રોટલા કાઢી બની ગઈ. આજે આપણે રોટલા કાઢીનો નાસ્તો કરવાનો છે. રસોડામાં જોઈ લઈએ રસોડામાં શું ચાલુ છે. રોટલી બને છે. અહીંયા અમારા લાભુબેન છાશ ફેરે. કુકરની સીટી થઈ ગઈ ચાલુ. આમાં શું છે? છાશમાં માખણ બની ગયું. હાલો તો આપણે ક્યાં બેસવાનું છે? હારા ભાઈ નાસ્તો કરવા અંદર જ જવાનું. દૂધ આય છે. દૂધ આય છે. કાઈ વાંધો નહીં. અમારા બેન હજી માથું ઓરાવે. દુકાને જવાનો ટાઈમ છે. તો હાલો આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ. હાલો ભાઈ આપણો નાસ્તો આપી દો. હા મારા મમ્મી જો હજી તો તગારા બગારા સાફ કરે. હવે આપણું કામ ચાલુ થઈ ગયું. માલ ભરાઈ ગયો છે. માલ દેવા જવાનું છે. હા ભાઈ બાબુ પાર્સલ આડી રાખીને જો આ માલ લેવા આવ્યો. શું લેવા આવ્યા ભાઈ? આ હરમની પૂંછડી. હાલો આપણી રિક્ષા કમ્પ્લીટ થઈ ગઈ. જ્યાં નવું બાંધકામ ચાલુ થઈ ગયું. એ ભાઈ નવી દુકાનો બનાવે. આપણે બ્લોગો બનાવવાનું ચાલુ કરીએ. જો આપણો માલ ભરાઈ ગયો હે. આપણે આપણા ફાર્મ હાઉસે પૂગી ગયા છે. આજે વહેલો ટાઈમ મળી ગયો. એટલે વાડીની મુલાકાત લેવા આવી ગયા. વાડીમાં તમે એન્ટર થાવ એટલે તમને પહેલાં જ છે ને બફેલા જોવા મળે છે. હજી આમાં અડધા તો ખાડુમાં વયા ગયા. ગદમ જો કેવું મસ્ત ઊભું હે. જો કાબર ને કેવી હરખાઈ છે.
વાવમાં કબૂતરા બબૂતરા ને બેઠા હે, બાકી વાવ ભરી. ખરેખર ભલે પા આવી ગયો હોય, જો તમારું પોતાનું એક ખેતર હોય ને તો એના જેવી મજા ક્યાંય નથી. જો અમારું નાનકડું પપ્પી. જલ્યો લીલાડો, લીલું છમ હે ને બાકી ખેતર અમારું. હાલે હાલ. રીંગણી છે બધી. દેશી રીંગણું. બધા વખાણે હે ને કે દેશી રીંગણા રાવલના દેશી રીંગણા એમ કરતા હોય ને, એ અમારી વાડીના દેશી રીંગણા, અમારા ગામના દેશી રીંગણા. અમારા ગામમાં જે દેશી રીંગણું થાય છે ને એવું રીંગણું તમને હે ને ગુજરાતમાં ક્યાંય ખાવા ના મળે. અને આ રીંગણું અહીંયાથી મુંબઈ સુધી લોકો લઈ જાય છે. એની ખાસિયત એની મીઠાશ છે, અને મીઠાશનું કારણ છે જો આમાં છે ને, જો આની ખેતીમાં એનું મૂળ આ ગોબર, આ છાણિયું ખાતર છે ને, એના લીધે એની મીઠાશ છે. અને આમાં છે ને ખાતરનો તો ઉપયોગ બહુ ઓછો કરવામાં આવે છે. બાકી બધી જગ્યાએ તમને જે રીંગણું મળે ને એમાં મોસ્ટ ઓફ યુરિયા ખાતર ને એ વધારે નાખવામાં આવે છે.
ખેતરમાં છે ને આવી રીતના આમ દેશી રીંગણી વાવેલી હશે ને ત્યાં જો આવી રીતના છાણના ઢગલા કરી દેવામાં આવે અને જે પાણી પીવડાવવામાં આવે છે ને એ પાણીની યારે આને છાણને આછું કરીને પાણી જેવું કરીને આ કેરામાં જવા દેવામાં આવે એના હિસાબે છે ને રીંગણામાં એની મીઠાશ વધી જાય. બાકી આ લસણનો કેરો છે ને મજા ગામડાની ભાઈ, ગામડાની મજા ખેતીની. હાલો તો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ ને સીતારામ.